લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે। ત્યારે ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ઘર આંગણે મતદાન મથક હોવા છતાં નવા તવરા ગામના વોર્ડ નંબર 7ના 1100થી વધુ મતદાતાઓને 1.5થી 2 કિલોમીટર દૂર જૂના તવરા ગામ સ્થિત પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા જવાનું હોવાથી મતદાતાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। એટલું જ નહીં, વૃદ્ધ મતદારોને પણ ચાલીને મતદાન મથક સુધી પહોંચતા ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નવા તવરા ગામના લોકો એકત્ર થઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો મતદાન કર્યું, પણ આવનાર સમયમાં જો મતદાન મથક પોતાના ગામમાં નહીં આવે તો સમગ્ર ગામ આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। આજરોજ નવા તવરાના 7મા વોર્ડના લોકોને મતદાતાઓને ઘર આંગણે મથક હોવા છતાં એમને 2 થી 2.5 કિલોમીટર દૂર મતદાન બાજુના ગામમાં જૂના તવરા જવું પડી રહ્યું છે। હવે એમાં વિષય એવો બને છે કે ઉંમરવાળા લોકો જેમ વધુ ઉંમરના લોકો છે એમને જવામાં ઘણી તકલીફ પડી રહી છે। આ ચૂંટણી તો ઠીક છે, પણ આવનારી ચૂંટણીમાં જો આને સુધાર કે બદલાવ લાવવામાં નહીં આવે તો અમે સ્થાનિક 7 નંબર વોર્ડના સાથે પૂરું ગામ ચૂંટણીનો પૂર્ણ રીતે બહિષ્કાર કરવામાં આવશે। અમારા ઘરના આંગણે મતદાન મથક હોવા છતાં અમારે 2 કિલોમીટર દૂર મતદાન મથક અમને આપ્યું છે, તો અમારું તો ઠીક છે, પણ અમારા ગામમાં અમારા વોર્ડમાં ઘણા વૃદ્ધ માતા બહેનો છે, તો એ કઈ રીતે વોટ આપવા જશે? અને બીજું કે હું અત્યારે જ મતદાન મથકની વિઝિટ કરીને આવ્યો તો ત્યાં વ્હીલચેર અને કોઈ સુવિધા એવું છે નથી। અત્યારે હાલમાં ત્યાં એટલો તાપ છે, તો કઈ રીતે વૃદ્ધ માતા બહેનો જઈ શકે? તો આ વર્ષે તો ઠીક છે, પણ આવનાર ચૂંટણીમાં જો આનામાં સુધારો ના કરવામાં આવ્યો તો અમારું ગામ, અમારો વોર્ડ આ ચૂંટણીનો ટોટલી બહિષ્કાર કરશે।